વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે સવાર થઈ ગઈ છે, મતલબ 11 વાગી ગયા છે. બધું કામ ને બધું પતી ગયું છે ને અમે હેર વોશ હાલ જ કર્યા છે, એટલે થોડા આવા છે. અને અત્યારે જઈ રહ્યા છીએ અમે અમારા નાનીજીને મળવા, મતલબ નાનીજીના ઘરે. ત્યાં મમ્મી પણ છે, માસી અને મામી બધા ત્યાં આવવાના છે, કારણ કે માસીની કેનેડાથી હમણાં જ આવ્યા છે અને મામી પણ કેનેડાથી હમણાં આવ્યા છે. તો બધા ત્યાં જ ભેગા થવાના છે, તો બધાને ત્યાં મળવા જઈ રહ્યા છીએ અમે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આગળ શું થાય છે એમ અમે તમને બતાવતા રહીશું. આજે બીજો રોડ છે, છતાં જો આજે પણ ફાટક નડેલો જ છે. ટાઈમે જુદો છે, બધું અલગ છે. તો એ ફાટક તો અમારા છેલ્લા તમને આગળ કીધું, એનાય પહેલાં કીધું, ફાટક તો અમને નડતો જ રહે. ફાટક ખુલે એવું જ બે ગાડીઓ અડી ગઈને સ્ક્રેચ કોકને પડ્યો છે ગાડીમાં, અને ગોબા પણ. જય શ્રી કૃષ્ણ. કુના આવ્યો તમને? મોતી આવ્યો. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. કેવું રહ્યું કેનેડા? જ્યાં જેવું છે. તમારો એક્સપિરિયન્સ કહો. આજનું મોસમ આવું છે, બપોર જ થઈ છે પણ વરસાદ પડે એવું લાગી રહ્યું છે. ડોલર છે. આ ડોલર જ છે. ક્વાર્ટર ડોલર પછી પૈસા આર્યા. મને જ નહીં દેખાતા. ઉભા રહો, જોવા દે છે. રૂપિયો છે. રૂપિયો. ફાંસી ગયા હતા કેનેડા, પણ અમેરિકાથી પર્સ આવ્યું છે. બપોર પછીનો ટેરેસ પરનો વ્યૂ છે. ગામડાની કંઈક મજા જ કંઈક અલગ હોય છે, અને બધું ગ્રીન બહુ જ હોય છે. ખેતર બેતર બધું નજીકથી દેખાય, તો તમે જોઈ શકો છો. આજે ઝૂમ કર્યું, મંદિર છે, બાજુમાં સ્કૂલ પણ છે, ખેતર પણ અહીંયા નજીકમાં જ દેખાઈ રહ્યું છે. અને ગામનું જે એન્ટર થવાનો ગેટ છે એ પણ નજીકમાં જ, મતલબ ગેટથી નજીક જ અમારું ઘર થાય છે મામાજીનું. તો ગેટ પણ આ તમને દેખાઈ રહ્યો છે, અને ઘરની બાજુમાં જ ગ્રામ પંચાયત છે. તો બધું નજીક જ હોય છે, અને રહેવાની પણ કેવી મજા આવે. કોને ગામડામાં મજા આવે છે જરા કમેન્ટ જરૂર કરજો.
આ ટેરિસ છે આટલું મોટું, અને આ જે અત્યારે બતાવી રહ્યા છે પાછળની જગ્યા છે અને પાછળના ઘર છે. તો અહીંયા તો બધાના ઘરે ઘરે ટ્રેક્ટર હોય છે. અને ચોમાસું તો ઠીક છે, પણ આમે બી ગ્રીનરી બહુ જ હોય, અને ચોમાસામાં થોડી વધારે હોય. આ પાછળની જગ્યા છે, જેમ કે બધા ગામડામાં વરસાદ આવે તો બધું ગોઠવે છે, માટીને બધું ધોવાઈ ના જાય તો એ પણ મૂકેલું છે. તો બસ આ રીતનું ગામડાનું વ્યૂ છે. મતલબ અમે જે જગ્યાએ રહીએ છીએ મામાજીના ઘરની આજુબાજુનો આ રીતનો વ્યૂ છે. હવે એ પાઉં જેવું તારા બધું તો ડેલી બ્લોગ કોને કહેવાય? અહીંયા મમ્મીને મામી હેર ઓઇલ નાખી રહ્યા છે, અને માસી મને કહે છે આ પણ તું વિડીયોમાં લઈશ. અને બીજી બધી એમને વાતો ચાલી રહી છે કે કેનેડામાં મતું ને બધી વાતો કરી રહ્યા છે, અને આરામથી સૂઈ રહ્યા છે. અહીંયા થોડી વાતો ચાલી રહી છે અને કોકની મિમિક્રી ચાલી રહી છે, અને બધા પેટ પકડીને હસી રહ્યા છે. મમ્મી કોકની મિમિક્રી કરી રહ્યા છે. તો મારા જીવોનું પકડાતું છે. નોકરી બંધ થઈ ગઈ. નોકરી બંધ થઈ ગઈ. ના ના ચાલુ ના રૂકાવું તમે તો ઉપર લાય હું રોવાય એના શું બોલશો રોવાય કરતાં કરતાં સાંજ પડી ગઈ ને રાતનું જમવાનું મમ્મી બનાવી રહ્યા છે ઢોકળા. ઢોકળા બની ગયા છે, તો બસ હવે અમે ગરમા ગરમ ઢોકળા ખાઈ લઈશું અને પછી ઘર સાઈડ નીકળીશું, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલા માટે વરસાદ થોડો બંધ થાય પછી અમે નીકળી જઈશું. હું તો કોઈ તો લપસી જઈને પડી ગયું. વરસાદ ચાલુ છે અને ધાબા ઉપરથી ઘો આવી તો બધા બુમારાડ કરવા માંડ્યા. બસ એની જ વાત અહીંયા ચાલી રહી છે. બાજુના ઘર સાઈડ જતી રહી છે એવું જોવા માટે નીકળી કે ના નીકળી માસી અને અક્ષય 2 જણા ગયા છે ત્યાં જોવામાં. ફ્રેન્ડ્સ, રાત થઈ ગઈ છે, અમે ઘરે પણ આવી ગયા છીએ. રસ્તામાં વરસાદ થોડો નડ્યો છે, પણ અમે જ્યારે નીકળવાના હતા ત્યારે વરસાદ આવી ગયો હતો, મતલબ ચાલુ હતો. તો બસ હવે ઘરે પહોંચી ગયા છીએ. ફ્રેશ થઈને કપડાં બપડા ચેન્જ કરી દીધા છે, હેર થોડા ભીના થયા છે તો ખુલ્લા કરી દીધા છે. તો આજે તમે જોયું જ હશે કે અમારા માસી ને મામી ને
મારા મમ્મીજી ને દાદી મતલબ નાનીજી બધાને અમે મળીને આવ્યા અને થોડી ઘણી વાતો કરી. એમને પૂછ્યું કે તમે કેનેડા ગયા હતા તો કેવું લાગ્યું. તો બસ એ બધું છે આજના વિડીયોમાં. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ નાઇટ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમને કેવા વિડીયો લાગે છે કમેન્ટ પણ કરજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.